નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન બિલકુલ નજીક આવી ગયું છે. તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે આપણે ઇલેક્શન વિશે વિડીયો બનાવવો એ યોગ્ય છે, કેમ કે અત્યારે દરેક લોકોનું ધ્યાન સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈને છે. તો મિત્રો, પાર્ટીઓએ જિલ્લા સભ્ય, તાલુકા પંચાયતમાં જે લડવાવાળા સભ્યો છે એ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અમુક પાર્ટીઓએ અમુક ઉમેદવારોના નામ હજી જાહેર નથી કર્યા, પણ એ ચિંતાનો કોઈ વિષય નથી. ટૂંક જ સમયમાં, એટલે કે આજકાલમાં જાહેર થઈ જશે દરેક પાર્ટીના નામ. ત્યારે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ઉત્સાહજનક તૈયારીઓ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ ખૂબ ઉત્સાહજનક ઘણા બધા મુદ્દાઓ લઈને તૈયારીઓ કરે છે. કોંગ્રેસ પાર્ટી પણ ખૂબ તૈયારીઓ કરે છે. એટલે કે દરેક પાર્ટીઓ પોતપોતાની રીતે તૈયારીઓમાં લાગી ગઈ છે. તો મિત્રો, હવે આ રાજકારણમાં ગરમાયો એટલો બધો વધી ગયો છે. ભારતીય જનતા પાર્ટી કહે છે અમે વિકાસના કામો કરીએ છીએ, વિકાસના કામો કરીએ છીએ. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ ખૂબ એમના દાવો મજબૂત કરે છે, મુદ્દાઓ ખૂબ ઉઠાવી રહી છે. એ પણ કહે છે કે યાર, આટલા વર્ષોથી ભારતીય જનતાની પાર્ટીની સરકાર છે, તો હવે સરકાર બદલવાની જરૂર છે, અથવા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સરકાર લાવવાની યા બીજી અન્ય પાર્ટીને જીતાડવાની જરૂર છે. તો મિત્રો, ખાસ કરીને જો રાજકારણની વાત હોય અને ગુજરાતના રાજકારણની વાત હોય ને, તો ચૈતર વસાવાનું નામ લીધા વગર રાજકારણ ગુજરાતનું અશક્ય બની ગયું છે. મિત્રો, ખરેખર ભારતીય જનતા પાર્ટી જે છે એ આમ આદમી પાર્ટીને યા કોંગ્રેસ પાર્ટીને હરાવવા માંગે છે, યા માત્ર ચૈતર વસાવાને હરાવવા માંગે છે, એ પણ જોવું રસપ્રદ છે. કેમ કે અવારનવાર આપણે જોઈએ છે કે એ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હોય, ગમે તે જગ્યાએ સભા હોય તો ચૈતર વસાવાજીનું નામ જરૂરથી લે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી છે એ પણ ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડામાં જે સંમેલનો કરે છે, સભાઓ યોજી રહી છે, વારંવાર યોજી રહી છે, અને ખાસ કરીને ચૈતર વસાવાજીને નિશાના પર લઈને એ મિટિંગોનું આયોજન કરતા હોય છે. તો ખરેખર જોવું એ રહ્યું મિત્રો કે શું એ પાર્ટીને હરાવવા માંગે છે યા માત્ર ચૈતર વસાવાને હરાવવા માંગે છે. એટલે ખાસ કરી ચિંતાનો વિષય તો એ છે કે જો કોઈ વ્યક્તિને લઈને આટલી બધી ગંભીર પાર્ટીઓ બની જતી હોય, એ કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, તો એ ખૂબ ચિંતાનો વિષય છે. ખરેખર એ વ્યક્તિ પડકારરૂપ પણ હોઈ શકે છે. આટલો બધો ડર, આટલો બધો એના પ્રત્યેનો લોકોનો પ્રેમ અને સામેવાળી પાર્ટીનો ડર, એ ભય દર્શાવે છે કે ખરેખર ચૈતર વસાવાજીની લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે. દિવસે ને દિવસે એમની લોકપ્રિયતામાં વધારો જ થઈ રહ્યો છે. ત્યારે મિત્રો, પાર્ટીઓ વિકાસની વાતો લઈને વાતો કરે છે, વિકાસના મુદ્દાઓ લઈને વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી. તો આપણે જો વિકાસ જ કરવો હોય, વિકાસની જ વાતો કરવો હોય, તો કરવી હોય ને વિકાસ જ કરવો હોય ગુજરાતનો, જનતાનું સારું જ વિચારવું હોય, તો આપણે કોઈ પાર્ટી વિશે યા ચૈતર વસાવા વિશે ટિપ્પણીઓ અયોગ્ય છે. આપણે ક્યારે પણ કોઈ પાર્ટીને સમર્થન નથી કરતા મિત્રો. હું વારંવાર કહું છું, હું પર્સનલી ચૈતર વસાવાજીને પણ સમર્થન નથી કરતો, પણ આ ક્યાંક ને ક્યાંક જે જોઈ રહ્યું છે, દર્શાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં તમે જોઈ રહ્યા છો, એ પ્રકરણને લઈને આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો મિત્રો, ખરેખર ચૈતર વસાવાજીનો ખોફ, એમનો ડર એટલો બધો વધી ગયો છે કે પાર્ટીઓ ડરવા લાગી છે કે યાર ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાજી આપણને પછાડી દેશે. એટલે જ ચિંતા કરીને ખૂબ જ પ્રચારો ચાલી રહ્યા છે. અને ખાસ કરીને ચૈતર વસાવાજી એવા વ્યક્તિ બની ગયા છે, જે લોકપ્રિય નેતા બની ગયા છે, કે જેને લઈને યાર લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ક્યારેક ક્યારેક તો એવું જ હું વિચાર કરું છું કે યાર કોઈક નેતા આવતો હોય ત્યારે બસો મૂકવામાં આવતી હોય, ભારતીય જનતા પાર્ટીનો ખાસ કરીને નેતા આવતો હોય છે ત્યારે બસો મૂકવામાં આવતી હોય છે, ગાડીઓ કરવામાં આવતી હોય છે, ઘણી બધી સુવિધાઓ આપવામાં આવતી હોય છે, જમવાની સુવિધા, પૈસાની પણ વહેંચણી થતી હોય છે. તો એની સામે જોવા જઈએ તો મિત્રો, ચૈતર વસાવાજી જ્યારે આવે છે ત્યારે આપણને કોઈ બોલાવતા પણ નથી,
આપણને કોઈ કહેતું પણ નથી, આપણે માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીએ છીએ. જાણીને પણ લોકો ટોળે ટોળા ઉમટી પડે છે. ખૂબ જ ભારે ભીડ એકઠી થતી હોય છે, ભેગી થતી હોય છે મિત્રો. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે યાર કોઈક બોલિવૂડનો સુપરસ્ટાર આવી રહ્યો હોય આપણી વચ્ચે, એવો ઉત્સાહ પણ જોવા મળે છે, એવો માહોલ પણ જોવા મળે છે. લોકો સેલ્ફીઓ લેવા માટે, લોકો વિડીયો બનાવવા માટે, લોકો ફોટો માટે, લોકો ચૈતર વસાવજીને જોવા માટે તૂટી પડતા હોય છે. શું આ ચૈતર વસાવાનો ક્રેઝ છે? ચૈતર વસાવજીની લોકપ્રિયતા છે. ખરેખર ચૈતર વસાવજીનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. હું એવું નથી કહેતો મિત્રો કે આમ આદમી પાર્ટીનો ક્રેઝ વધી રહ્યો છે અથવા તો આમ આદમી પાર્ટી એટલી લોકપ્રિય બની ગઈ છે, એવું હું નથી કહેતો. હું માત્ર ચૈતર વસાવજીની ચર્ચા કરી રહ્યો છું. અત્યારે ચૈતર વસાવજીનો એટલો બધો ક્રેઝ વધી ગયો છે ને મિત્રો, મને એવું લાગે છે કે ચૈતર વસાવજીને પાર્ટીની જરૂર નથી. ભલે એ પાર્ટીથી લડે, આપણને કોઈ વાંધો નથી કોઈ પાર્ટીથી લડે, પણ ચૈતર વસાવજી કદાચ પોતાની પાર્ટી ઊભી કરે અથવા તો પોતે અપક્ષ લડે યા પોતાના નામથી લડે ને, તો બી એમના નામથી જીતી જશે એવું મને લાગે છે. જીતી શકે છે મિત્રો. એટલે ખરેખર ખૂબ જ પ્રેમ મળી રહ્યા છે યુવાઓના, ખૂબ જ ઉત્સાહ યુવાઓમાં જોઈ રહ્યું છે. ચૈતર વસાવજીને જ્યાં જાય ત્યાં વધાવી રહ્યા છે લોકો. એમના કામોને સલામ કરી રહ્યા છે. એમના કામોને લઈને પણ લોકો એમની સાથે દિવસ અને દિવસે જોડાઈ રહ્યા છે. એમની ખાસ કરીને એમની સાથે જોડાવાનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે. તમે દરરોજ જોતા હશો ક્યાંક ને ક્યાંક સભા એમની હશે, ત્યાં કોઈક ને કોઈક પાર્ટીના લોકો જોડાતા જ હોય છે અને રાત દિવસ લગાતાર લોકો માટે વિચારી રહ્યા છે, લોકો માટે મહેનત કરી રહ્યા છે મિત્રો. એ જ મેન વસ્તુ તો એ જ એમની તાકાત છે. અને ખાસ કરીને આદિવાસીઓના દિલોમાં ઘર બનાવી લીધું છે. આદિવાસીઓ એ માત્ર ને માત્ર ચૈતર વસાવજીને પસંદ યુવાઓ કરી રહ્યા છે એવું મને મહેસૂસ થાય છે મિત્રો. ખરેખર આ આદિવાસી પ્રત્યેનો પ્રેમ ચૈતર વસાવજીના દિલમાં છે, કેમ કે પોતે એક આદિવાસી નેતા છે, આદિવાસી છે. એટલે ખૂબ જ આદિવાસીઓની ચિંતા કરે છે, ખૂબ જ આદિવાસીઓ પ્રત્યે પ્રેમ છે, આદિવાસીઓના હિતમાં વિચારે છે. આવા અનેક મુદ્દાઓ, અનેક આવા કામોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પોતાનું પેટ્રોલ બાળીને, પોતાનો ટાઈમ વેસ્ટ કરીને, પોતાને ક્યાંક ને ક્યાંક ઘણી બધી તકલીફો વેઠીને પણ ચૈતર વસાવજીને જોવા જાય છે લોકો. એમાં હું પણ આવી જાઉં છું મિત્રો. આપણે પર્સનલી મેં કીધું એ પ્રમાણે હું ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલો નથી, હું કોંગ્રેસ પાર્ટી સાથે પણ જોડાયેલો નથી, હું આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલો નથી. હું કોઈ પાર્ટી સાથે મારો કોઈ નાતો નથી, પણ પર્સનલી ચૈતર વસાવજીનો હું ફેન છું. એટલે એવું ના માનતા મિત્રો કે હું આમ આદમી પાર્ટીને સપોર્ટ કરીશ અથવા તો આમ આદમી પાર્ટીને મારો વોટ. માત્ર ને માત્ર હું ચૈતર વસાવજીનો સપોર્ટ કરું છું. ચૈતર વસાવજી મારા લોકપ્રિય નેતા છે, મારા ખાસ કરીને આપણા દિલમાં રહેનાર નેતા છે. બાકી હું કોઈનો વિરોધ નથી કરતો, કોઈનો પ્રચાર પણ નથી કરતો. તો મિત્રો, ચૈતર વસાવજીની લોકપ્રિયતા વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી. એમાં તમને શું લાગ્યું કે ખરેખર ચૈતર વસાવજીનો ખોફ, ચૈતર વસાવજી આટલા લોકપ્રિય કઈ રીતે બન્યા, એ બાબતને લઈને પણ તમે કમેન્ટ કરી શકો છો. અને તમે તમારા નામ સાથે મને કમેન્ટ કરી શકો છો કે ચૈતર વસાવા વિશે 5 લાઈન તમારે કહેવી હોય તો શું કહી શકો છો, એ પણ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અથવા ચૈતર વસાવજી વિશે કંઈક ચર્ચા કરવી હોય, કંઈક એમના ગુણો દર્શાવવા હોય, યા એમના વિશે કંઈક ગમે તે બાબતમાં વાત કરવી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો છો. હું તમારા નામ સાથે તમારા વાક્યોને, તમારા જે મુદ્દાઓ છે ને એને લઈને પણ વિડીયો બનાવીશ મિત્રો.